કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 2 યુનિટ નંબર 4માં. લાસ્ટ સેશનમાં આપણે ફર્સ્ટ ટોપિક યુનિટ 4માં ઇન્ટરપર્સનલ સ્કિલ્સ એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. સો નેક્સ્ટ ટોપિક જે આપણે સ્ટાર્ટ કર્યો હતો દેટ વોઝ કન્ઝ્યુમરિઝમ એન્ડ કન્ઝ્યુમર ટોપિક કન્ઝ્યુમર પ્રોટેક્શન ટોપિક. અને એમાં સ્ટાર્ટિંગ જે પાર્ટ હતો કે વોટ આર ધ વેઝ ઓફ એક્સપ્લોઇટિંગ ધ કન્ઝ્યુમર. ટોટલ તમને જે 7 પોઈન્ટ્સ આપ્યા હતા ત્યાં સુધી પોઈન્ટ્સ આપણા કમ્પ્લીટ થયા છે. સો નાવ વી આર સ્ટાર્ટિંગ વિથ વોટ ડુ યુ મીન બાય કન્ઝ્યુમરિઝમ. ક્લિયર? આ એક થોડો નવો કન્સેપ્ટ છે જે તમે 12th સ્ટાન્ડર્ડમાં નહીં શીખ્યો. એ 12th સ્ટાન્ડર્ડમાં ખાલી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ રિલેટેડ તમને અમુક રૂલ્સ એ લોકોએ આપ્યા હતા. ચેપ્ટર નંબર 11 હતું તમારું 12th સ્ટાન્ડર્ડમાં. ક્લિયર? જો શું છે કન્ઝ્યુમરિઝમ પેજ નંબર 2 ઉપર. First point, consumerism is a movement to inform the consumers and to protect them from the business malpractices, that is unfair trade practices. આપણે ગઈકાલે વાત થઈ હતી કે કન્ઝ્યુમર્સનું એક્સપ્લોટેશન થાય છે. સો ટુવર્ડ્સ ધ એક્સપ્લોટેશન જો તમે કન્ઝ્યુમર્સને નોલેજ આપો, કન્ઝ્યુમર્સને તમે ઇન્ફોર્મ કરો કે ભાઈ તમારે કઈ રીતે પ્રોટેક્શન લેવાનું છે. ઇફ ધ સેલર ઇઝ એક્સપ્લોટિંગ યુ, કોઈ પણ સેલર કન્ઝ્યુમરને એક્સપ્લોઇટ કરે તો કન્ઝ્યુમરે કઈ રીતે પ્રોટેક્શન લેવાનું છે તો એને તમે ઇન્ફોર્મ કરો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ શું છે, એના રૂલ્સ રેગ્યુલેશન શું છે, કન્ઝ્યુમરને શું શું રાઇટ્સ મળે છે, એ બધું તમે એને નોલેજ આપો, ઇન્ફોર્મ કરો. દેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ કન્ઝ્યુમરિઝમ. ક્લિયર? પછી સેકન્ડ પોઈન્ટ, કન્ઝ્યુમરિઝમ ઇઝ એન ઓર્ગનાઇઝડ મુવમેન્ટ. એટલે આ યાદ રાખજો, ઇટ ઇઝ એન ઓર્ગનાઇઝ એટલે સિસ્ટમેટિક મુવમેન્ટ which tries to protect, લખ્યું tries to protect the interest and the rights of consumers against the unethical, આ ગઈકાલે પણ વર્ડ હતો, unethical and unfair practices of business firms. Next point, this movement tries to protect the consumers from following malpractices. જે આપણે ગઈકાલે પણ એક્સપ્લોટેશનના વેઝ જોયા હતા એના જેવા જ પોઈન્ટ્સ આપી દીધા છે. ક્લિયર? સો વોટ આર ધ ડિફરન્ટ malpractices done by the businessmen. malpractices એટલે ખોટી રીતે તમે બિઝનેસ કરો ને એને બિઝનેસ મેલ પ્રેક્ટિસીસ કરી કહેવાય. ક્લિયર? અનફેર વે ઓફ ડુઈંગ બિઝનેસ, અનએથિકલ વે ઓફ ડુઈંગ બિઝનેસ, એને મેલ પ્રેક્ટિસીસ કહેવાય. ક્લિયર? તો પહેલો પોઈન્ટ આપ્યો છે ઇન્ફિરિયર એટલે લોઅર ક્વોલિટીના ગુડ્સ તમે સેલ કરો, ખરાબ ક્વોલિટીના ગુડ્સ તમે સેલ કરો, એન્ડ ડેન્જરસ ગુડ્સ. પછી સેકન્ડ છે અનફેર વે ઓફ ડુઈંગ ધ બિઝનેસ. પછી થર્ડ છે ફોલ્સ એન્ડ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. આ ગઈકાલે પણ પોઈન્ટ હતો, ખોટી રીતે તમે એડ્સ જે પણ ઇન્ફોર્મેશન છે એડ્સમાં એ તમે ખોટી આપો છો. ક્લિયર? મિસલીડ કરો છો કન્ઝ્યુમર્સને. તમે જે સાચી ઇન્ફોર્મેશન છે, કરેક્ટ ઇન્ફોર્મેશન છે પ્રોડક્ટની એ નથી આપતા. પછી નેક્સ્ટ પોઈન્ટ છે આર્ટિફિશિયલ શોર્ટેજ એન્ડ ચાર્જિંગ હાયર પ્રાઇઝીસ, એડલ્ટ્રેશન ઇન ધ પ્રોડક્ટ્સ. આર્ટિફિશિયલ શોર્ટેજ એટલે શું કે ઘણા બધા સેલર્સ એવું કરતા હોય છે કે એમની પાસે પૂરતો સ્ટોક હોય પ્રોડક્ટનો તો પણ એ લોકો માર્કેટમાં સપ્લાય નહીં કરે. હવે ઇકોનોમિક્સમાં તમે લર્ન કરેલું છે કે જો ડિમાન્ડ હોય પ્રોડક્ટની અને તમે સપ્લાય ન કરો તો ડિમાન્ડ વિલ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ, અને એઝ ધ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ પ્રાઇઝ ઓલ્સો વિલ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ. જો એ પ્રોડક્ટની સપ્લાય ઓછી હોય ડિમાન્ડ કરતાં તો ઓટોમેટિકલી પ્રાઇસ શું થવા માંડે? ઇન્ક્રીઝ થવા માંડે. એટલે ઘણા બધા સેલર એવું કરતા હોય છે કે ઇન્ટેન્શનલી, જાણી જોઈને, આર્ટિફિશિયલ વર્ડ એટલે શું કે જાણી જોઈને એ લોકો શોર્ટેજ ક્રિએટ કરશે, સપ્લાય જ નહીં કરે પ્રોડક્ટ માર્કેટમાં. તો એના લીધે થશે શું? ડિમાન્ડ એકદમ ઇન્ક્રીઝ થવા માંડશે અને એના લીધે પ્રાઇસ ઇન્ક્રીઝ થવા માંડશે. અને પછી બોલશે કે ભાઈ ના, પ્રાઇસ અમે તો ઇન્ક્રીઝ નથી કરી, પ્રાઇસ તો ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ. એને ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ ન કહેવાય, એ લોકોએ જ સપ્લાય રોકી દીધી એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ. તો એને શું કર્યું કહેવાય? આર્ટિફિશિયલ શોર્ટેજ ક્રિએટ કરી કહેવાય પ્રોડક્ટની. ક્લિયર? પછી એડલ્ટ્રેશન એટલે મિક્સિંગ કરો. સારી ક્વોલિટીની જે પ્રોડક્ટ છે એમાં તમે થોડું ખરાબ આપણે કહીએ મિક્સિંગ કરતા હો, આપણે કહીએ ને ભેળસેળ કરતા હોય. ઘણા બધા કરે છે કે ભાઈ તેલ છે તો તેલમાં સારી ક્વોલિટીનું તેલ હોય, એમાં થોડું ખરાબ ક્વોલિટીનું તેલ એ લોકો મિક્સ કરે, એને એડલ્ટ્રેશન. એડલ્ટ્રેશન એટલે મિક્સિંગ એન ઇન્ફિરિયર ક્વોલિટી વિથ અ ગુડ ક્વોલિટી, તો એને કહેવાય એડલ્ટ્રેશન. પછી અંડર મેઝરમેન્ટ એન્ડ અંડર વેઇંગ એટલે જે એકચ્યુઅલ મેઝરમેન્ટ છે, જે પ્રોડક્ટ માની લો કે આપણે કોઈને કહીએ ભાઈ 1 કિલો આ તું પેક કરી દે, તો એ જે મેઝરમેન્ટનું જે આપણે કહીએ કે વજન કાંટ હોય, મેઝરમેન્ટ સ્કેલિંગ મશીન હોય, તો એમાં એ લોકો થોડું પોતાની રીતે પ્લસ માઇનસ મોડિફિકેશન કરતા હોય છે ઘણીવાર એ મશીનમાં પણ, કે આપણને દેખાડે 1 કિલો પણ હોય 800 ગ્રામ જ, એટલે 200 ગ્રામ ઓછું હોય પણ દેખાડે આપણને 1 કિલો. એટલે એમાં એ લોકો અંદર સિસ્ટમમાં કંઈક છેડછાડ કરે વાયરિંગમાં કે ઓલવેઝ દેખાડે તો 1 જ કિલો પણ એમાં હોય થોડું ઘણું 100 ગ્રામ કે 50 ગ્રામ તો ઓછું જ હોય. ક્લિયર? તો એને શું કર્યું કહેવાય? અંડર મેઝરમેન્ટ
એન્ડ અંડરવેઇંગ. પછી ડિલે ઇન ધ ડિલિવરી ઓફ પ્રોડક્ટ ઇન સ્પાઇટ ઓફ ધ પ્રોમિસ ટુ ડિલિવર ઇમિડિયેટલી. તમે એડવાન્સ પેમેન્ટ કરી લીધું, બ્રેકેટમાં લખ્યું છે, અને તમને સેલર કીધું ભાઈ ના સર હું તમને આ ડેટે તો ડિલિવરી કરી જ દઈશ, તમે એડવાન્સ પેમેન્ટ તો કરી જ દીધું છે, હવે એ ડેટે ડિલિવરી ન કરે. સો દેટ ઇઝ ઓલ્સો વન વે ઓફ એક્સપ્લોઇટિંગ. ક્લિયર? એન્ડ લાસ્ટ છે નો આફ્ટર સેલ સર્વિસ ઇન સ્પાઇટ ઓફ ગિવિંગ ધ પ્રોમિસ. તમને કીધું હોય કે ના સર તમને અમે બેસ્ટ આફ્ટર સેલ સર્વિસીસ આપશું, આ પ્રોડક્ટમાં કોઈ પણ ખામી આવે તો તરત તમે ફોન કરીને અમને બોલાવી શકો છો, પછી ફોન જ ન લાગે. એટલે આ વસ્તુ ઘણીવાર થાય છે આપણી જોડે, મારી જોડે, તમારી જોડે, આપણી જોડે આ વસ્તુ થયેલી છે. સો ધીસ આર ઓલ ધ વેઝ હાઉ ધ કન્ઝ્યુમર ઇઝ એક્સપ્લોઇટેડ. એન્ડ અગેન્સ્ટ ધીસ એક્સપ્લોઇટેશન જો તમે કન્ઝ્યુમર્સને ઇન્ફોર્મેશન આપો, કન્ઝ્યુમર્સને નોલેજ આપો કે હાઉ દે કેન ગેટ પ્રોટેક્શન, તો એ કન્સેપ્ટને કહેવાય છે કન્ઝ્યુમરિઝમ કન્સેપ્ટ. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ છે To protect the interest of consumer, the government has passed certain legislations like Consumer Protection Act તો એક એક્ટ છે જ, અને at present there are total 50 laws to protect the consumers. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જેવા બીજા પણ ઘણા એવા લોસ છે, બીજા પણ ઘણા એવા એક્ટ છે જે ગવર્મેન્ટે પાસ કરેલા છે. નેક્સ્ટ નંબર 3 જે મેઇન હેડિંગ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. હવે આ જે તમે પોઈન્ટ ઓલરેડી 12થમાં ભણેલા છો એ આપેલો છે, સ્ટાર્ટિંગ જે પાર્ટ છે ઓલરેડી તમને યાદ આવી જશે, 12થમાં ભણેલા છો. જો શું છે ફર્સ્ટ પોઈન્ટ, ટુ પ્રોટેક્ટ ધ રાઇટ્સ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ પાસ્ડ ધીસ એક્ટ ઇન ધ યર 1986. યાદ રાખજો, ઇન વિચ યર? 1986. નેક્સ્ટ, અંડર ધીસ એક્ટ ગવર્મેન્ટ હેઝ સેટ અપ ફોલોઈંગ ઓથોરિટીઝ ટુ સેટલ ધ કમ્પ્લેન્ટ્સ એન્ડ ડિસ્પ્યુટ્સ ઓફ ધ કન્ઝ્યુમર્સ. તો એમાં પહેલું છે નેશનલ કમિશન, પછી બ્રેકેટમાં લખ્યું છે એટ વિચ લેવલ. નેશનલ કમિશન એટ ઇન્ડિયા લેવલ, નેશનલ લેવલ કામ કરે છે. એનાથી લોઅર લેવલ છે સ્ટેટ કમિશન, એ દરેક સ્ટેટમાં હોય, અને એનાથી લોઅર લેવલ છે ડિસ્ટ્રિક્ટ લેવલ, ડિસ્ટ્રિક્ટ ફોરમ. સ્ટેટમાં જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં ડિસ્ટ્રિક્ટ ફોરમની ઓફિસીસ છે. પછી ડિસ્ટ્રિક્ટ ફોરમની ઉપર આવે સ્ટેટ કમિશન, તો દરેક સ્ટેટમાં એક ઓફિસ છે સ્ટેટ કમિશનની, અને સ્ટેટ કમિશનની ઉપર આવે નેશનલ કમિશન, તો ઇન્ડિયા લેવલ ઉપર એક નેશનલ કમિશનની ઓફિસ છે. તો આ 3 લેવલ્સ છે કે જ્યાં તમે જઈને એઝ અ કન્ઝ્યુમર તમારે જો કમ્પ્લેન્ટ કરવી હોય કોઈ પણ સેલર માટે કે એ સેલરે એક્સપ્લોટેશન કર્યું છે, એ સેલરે સારી ક્વોલિટીના ગુડ્સ નથી આપ્યા, એ સેલરે એક્સેસિવ પ્રાઇસ ચાર્જ કરી, ગમે તે તમારે કમ્પ્લેન્ટ કરવી હોય રિલેટેડ ટુ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, દેન યુ કેન ગો ટુ ધીસ ઓફિસીસ. 3 લેવલની ઓફિસીસ છે, ત્યાં તમે જઈને કમ્પ્લેન્ટ કરી શકો છો. ક્લિયર? પછી નેક્સ્ટ, ધીસ ફોરમ્સ કમ્પેલ્સ ધ બિઝનેસ ફર્મ ટુ પે ધ કમ્પેન્સેશન ટુ ધ કન્ઝ્યુમર્સ. એટલે જો તમારી કમ્પ્લેન્ટ કરેક્ટ હશે અને એ લોકો ઇન્વેસ્ટિગેશન કરશે અને એમાં એ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું કે હા સેલરે એક્સપ્લોટેશન કર્યું છે, સેલરે બિઝનેસ ખોટી રીતે કર્યો છે, કન્ઝ્યુમર જોડે ચીટિંગ કર્યું છે, તો પછી આ જે કમિશન્સ છે કે આ જે ઓફિસીસ છે એ સેલરને કમ્પેન્સેશન પે કરવા માટે ઓર્ડર આપશે, અને સેલરે એ કમ્પેન્સેશન કમ્પલસરી પે કરવું પડશે. ક્લિયર? સો દેટ ઇઝ ધ બેનિફિટ given to the consumer, they can get the compensation by way of filing the complaints to any of these levels, national, state or district level. પછી નેક્સ્ટ છે કોસ્ટ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન. આ પોઈન્ટ માર્ક કરી રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુમાં તમને આ પોઈન્ટ પૂછી શકે એ લોકો. ક્લિયર? હવે શું છે કોસ્ટ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન, કે તમે કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપો છો, જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ગવર્મેન્ટે બનાવેલો છે એ કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપે છે, પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપે છે, વધારે કન્ઝ્યુમર ઉપર ફોકસ કરે છે, વધારે ઇમ્પોર્ટન્સ કન્ઝ્યુમરને આપે છે ને, તો ક્યાંક ને ક્યાંક એમાં કન્ઝ્યુમરનો જ લોસ છે. એ આપણે હવે આ 3 પોઈન્ટ્સમાં લર્ન કરશું. ટોટલ 3 કોસ્ટ આપી છે, એટલે તમને આઈડિયા આવી જ જશે. હું સમજાવીશ કે હાઉ ભલે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક સારી વસ્તુ છે, એક સારું એક્ટ બનાવેલો છે, બટ ડ્યુ ટુ મચ ઓફ પ્રોટેક્શન ગિવન ટુ ધ કન્ઝ્યુમર, સેલર હવે શું કરવા માંડ્યા છે કે સેલર એક રીતે આપણે કહીએ ને કે બદલો લે છે. બેસ્ટ તમે આવી રીતે સમજો કે ભાઈ આજે કોઈ હું માણસને બહુ જ પ્રોટેક્શન આપું તો જે પણ બીજી પાર્ટી હશે ને એને પ્રેજ્યુડાઇઝ થઈ જાય કે ના યાર ગવર્મેન્ટ કન્ઝ્યુમરનું જ વિચારે છે, અમારું તો વિચારતી જ નથી. સેલરને એવું થઈ ગયું છે, તો સેલર અલ્ટિમેટલી બધો ગુસ્સો ગવર્મેન્ટનો કોના ઉપર કાઢે છે? કન્ઝ્યુમર ઉપર. એટલે કન્ઝ્યુમરને પ્રોટેક્શન મળે છે, પણ બીજી બાજુ કન્ઝ્યુમરનો લોસ પણ છે. એ કઈ રીતે લોસ છે? આ 3 કોસ્ટ છે. ઇકોનોમિક કોસ્ટ શું છે? ક્લિયર? સોશિયલ અને ઓપોર્ચ્યુનિટી. આ 3 કોસ્ટ છે કે એના બેઝ ઉપરથી કન્ઝ્યુમરને લોસ થાય છે. ભલે એમને પ્રોટેક્શન મળે છે બાય ધ ગવર્મેન્ટ અગેન્સ્ટ ધ સેલર, બટ અલ્ટિમેટલી સેલર એટ ધ એન્ડ કન્ઝ્યુમર ઉપર જ બધું બર્ડન મૂકે છે. જે ગવર્મેન્ટ કન્ઝ્યુમર પ્રોટેક્શનનું કામ કરે છે એનું બધું બર્ડન કન્ઝ્યુમર ઉપર જ છેલ્લે આવે છે. કઈ રીતે આવે છે એ જોઈએ.
જો શું છે ઇકોનોમિક કોસ્ટ, દે ઇન્ક્લુડ ધ કોસ્ટ ઓફ ટેકિંગ ધ લીગલ એક્શન બાય ધ કસ્ટમર and also the cost of manufacturing which devices safety devices. સેલરને ઘણીવાર રૂલ્સ ફોલો કરવા પડે છે કે ભાઈ પ્રોડક્ટમાં તમારે સેફટી આપવી પડશે, અમુક સેફટી ડિવાઇસીસ તમારે પ્રોડક્ટ જોડે આપવા પડશે. ફોર એક્ઝામ્પલ કાર તમે પરચેસ કરો તો એમાં સેફટી બેલ્ટ છે, પછી એમાં આપણે કહીએ તમે બેલ્ટ ન મૂકો, બેલ્ટ ન તમે ટાઈ કરો તો એ લોકોએ કારમાં સિસ્ટમ હવે આવી ગઈ છે કે એ લોકો કોન્સ્ટન્ટલી એક બઝર વાગે એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે બેલ્ટ પહેરવો પડશે. પછી એરબેગ્સ છે તો એ કમ્પલસરી રૂલ આવી ગયો છે કારમાં કે કમ્પલસરી એરબેગ ડ્રાઈવર સાઈડ તો તમારે આપવી જ પડે. તો આ બધા જે સેફટી ડિવાઇસીસ સેલર આપે છે, વાય દે આર ગિવિંગ અસ ધીસ સેફટી ડિવાઇસીસ? બીકોઝ ગવર્મેન્ટનો રૂલ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં કીધું છે કે પ્રોડક્ટ જે પણ તમે સેલ કરો એ સેફ હોવી જોઈએ. તો એ સેફ ક્યારે બની શકે? જ્યારે તમે સેફટી ડિવાઇસીસ આપો. પણ એ બધા સેફટી ડિવાઇસીસનો ખર્ચો જે પણ સેલર બેર કરે છે એ બધો એક્સપેન્સ એ અલ્ટિમેટલી રિકવર કોની પાસેથી કરે છે? આપણી પાસેથી તો કરે છે. ઘણીવાર કહે છે ને સર આ કારમાં આ ફીચર છે, સેફટી ફીચર આ છે, સર આના એક્સ્ટ્રા આટલા દેવા પડશે. એટલે ભાઈ આ અલ્ટિમેટલી રૂલ છે એ તું કરે છે તો પણ એ લોકો કારનો પ્રાઇસ વધારી દે છે, ફીચર એડ કર્યું એના લીધે, અને બધું બર્ડન અલ્ટિમેટલી આવ્યું કેના ઉપર? આપણા ઉપર. આ તો એવું થયું કે આપણને જ પ્રોટેક્શન મળે છે પણ એ પ્રોટેક્શન માટે આપણે જ પે કરીએ છીએ. આ એના જેવો પોઈન્ટ થયો. સો ધેટ ઇઝ એન ઇકોનોમિક કોસ્ટ. ક્લિયર? એટલે લખ્યું છે ફર્સ્ટ લાઇનમાં કોસ્ટ ઓફ ટેકિંગ લીગલ એક્શન. જો કસ્ટમર સેલર ઉપર લીગલ એક્શન લે અને સેલરને પણ સામે ખર્ચો થાય લીગલ એક્શનનો જવાબ દેવા માટે, એડવોકેટની ફી, કોર્ટના કોઈ ડોક્યુમેન્ટ્સના ખર્ચા, એ બધું અલ્ટિમેટલી સેલર રિકવર કોની પાસેથી કરશે? કન્ઝ્યુમર પાસેથી, ગમે તે રીતે પ્રાઇસ વધારીને કે ગમે તે રીતે છેલ્લે કન્ઝ્યુમર ઉપર જ બર્ડન નાખવાનો છે. ક્લિયર? પછી લખ્યું છે કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ સેફટી ડિવાઇસીસ. પછી બ્રેકેટમાં લખ્યું છે સચ એઝ સેફટી બેલ્ટ્સ, પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસીસ. સચ કોસ્ટ ઇન્ક્રીઝીસ લખ્યું છે ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઓર ધ સર્વિસીસ. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ કોસ્ટ, ઇકોનોમિક કોસ્ટ. પછી સેકન્ડ છે સોશિયલ કોસ્ટ. ધીસ આર મોર સિવિયર. ધીસ વર્ડ છે, ધ નથી. ધીસ આર મોર સિવિયર એન્ડ દે ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. સોશિયલ કોસ્ટમાં કઈ કઈ કોસ્ટ છે? પહેલી છે લોસ ઓફ ફ્રીડમ ઓફ ચોઇસ ટુ ધ બાયર. ઘણા બધા સેલર આપણે કહે ને કે એકદમ નફટ થઈ જાય કે યાર આ શું ગવર્મેન્ટ કન્ઝ્યુમરનું જ વિચારે છે, કન્ઝ્યુમરને જ પ્રોટેક્શન આપવાનું ઓલવેઝ વિચારતી હોય છે, અમારું તો કોઈ વિચારતું જ નથી. સેલરને એવું થઈ જાય, પ્રિજ્યુડાઇઝ થઈ જાય, એટલે છેલ્લે પછી શું કરે? નફટ થઈ જાય કે ભાઈ ના આ જ પ્રોડક્ટ છે, લેવી હોય તો લો. દે આર નોટ ગિવિંગ ધ ફ્રીડમ ઓફ ચોઇસ ટુ ધ કન્ઝ્યુમર્સ. જનરલી મળવી જોઈએ પણ એ લોકો પ્રોડક્ટ એક જ સેલ કરે. અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવતા હતા તો બિચારી ગવર્મેન્ટ એમને હેરાન કરતી હતી, સેલર્સને હેરાન કરતી કે ભાઈ આ પ્રોડક્ટમાં આવો પ્રોબ્લેમ છે, તેવો પ્રોબ્લેમ છે, કન્ઝ્યુમર આવું કરે છે, કન્ઝ્યુમર આ કમ્પ્લેન કરે છે. તો સેલરે નવી નવી પ્રોડક્ટ બનાવવાની જ બંધ કરી દીધી. ભાઈ લેવી હોય તો આ લ્યો, અધરવાઇઝ નહીં. સો દે સ્ટોપ ગિવિંગ ધ ફ્રીડમ ઓફ ચોઇસ ટુ ધ કન્ઝ્યુમર. દેટ ઇઝ ફર્સ્ટ સોશિયલ કોસ્ટ. પછી સેકન્ડ છે ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ટરફિયરન્સ. દેટ ઇઝ હેરેસમેન્ટ ઓફ વિચ એજન્સીઝ? ગવર્મેન્ટ એજન્સીઝ. ઘણીવાર એવું થાય છે કે આપણે લોકો એઝ અ કન્ઝ્યુમર આપણે કમ્પ્લેન કરીએ ને તો આપણું જ હેરેસમેન્ટ થાય છે. આપણે ઘણીવાર મૂવીઝ છે કે સિરિયલ્સમાં જોતા હોય છે ને કે ભાઈ આપણે એફઆઈઆર કરીએ તો પોલીસ આપણને જ હેરાન કરે, આપણી પૂછપરછ કરે કે ભાઈ કોને કર્યું, શું કર્યું. એટલે ભાઈ એફઆઈઆર લખાવી દીધી છે, તમે પૂછપરછ સામેવાળી પાર્ટીની કરો જેને ક્રાઇમ કર્યો, તમે અમને શું કામ હેરાન કરો છો? એટલે ઘણીવાર થાય છે ઊંધું કે આપણે આપણું સારું ઈચ્છતા હોય પણ આપણું જ ખરાબ કરી દઈએ આપણે કે ભાઈ ના આપણે કમ્પ્લેન કરીએ, આપણને એવું કે કમ્પ્લેન કરી દઈશું, હા શાંતિ. પણ ઉલટાની કમ્પ્લેન કરીએ ને તો વધારે ભેજામારી થઈ જાય છે. કેમ કે ગવર્મેન્ટ એજન્સીઝ ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમરનું હેરેસમેન્ટ કરવા માંડે છે બીકોઝ દે કેન નોટ ટેક એન એક્શન ઓન ધ સેલર્સ. ઘણા હોય છે એવા સેલર્સ કે ભાઈ કોન્ટેક્ટવાળા હોય, લિંકઅપ હોય એમની પોલિટિકલ પાર્ટીઝ જોડે, કોઈ પોલિટિકલ માણસ જોડે લિંકઅપ હોય, તો ગવર્મેન્ટ એમની સામે એક્શન નથી લઈ શકતી, તો ઇનડાયરેક્ટલી એ લોકો પછી કન્ઝ્યુમરને હેરેસ કરવા માંડે છે. એવું થાય છે. દેટ ઇઝ અ સોશિયલ કોસ્ટ. નંબર થર્ડ, ટુ મચ પ્રોટેક્શન ડિસ્કરેજીસ ધ ઇનોવેશન. વધારે પડતું, મેં કીધું ને, વધારે પડતું ગવર્મેન્ટ જો કન્ઝ્યુમર કરશે તો ક્યાંક ને ક્યાંક સેલરને ડિસ્કરેજમેન્ટ થાય છે કે ના યાર આપણે કોઈ નવી પ્રોડક્ટ બનાવી જ નથી, યાર નવી પ્રોડક્ટ બનાવીએ, પાછા ગવર્મેન્ટ કંઈક એમાં ખોડખાપણ કાઢે કે આવું છે તેવું છે, કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ કરે કે આવી પ્રોડક્ટ છે તેવી. એટલે ઇનોવેશન કરીએ છીએ, ક્યાંક કોઈક મિસ્ટેક રહી પણ જાય. ક્લિયર? એ ધીમે ધીમે ઘણા મેન્યુફેક્ચરર્સ હોય કે ધીમે ધીમે શીખતા હોય કે ભાઈ એક બે વાર પ્રોડક્ટ બનાવી, માર્કેટમાં આવી, એમાં કોઈ ડિફેક્ટ હતી તો અમે નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ ધ્યાન રાખશું. પણ ડિફેક્ટ આવી એટલે કન્ઝ્યુમર તો તરત માથે જ ચડી બેસે
કે ના આવું છે તેવું છે, અમારી જોડે એક્સપ્લોટેશન. ઘણીવાર સેલરનું એવું ઇન્ટેન્શન હોય પણ નહીં તમારું એક્સપ્લોટેશન કરવાનું, પણ કન્ઝ્યુમરને એવું લાગવા માંડે છે. ક્લિયર? સો ડ્યુ ટુ ધેટ સેલર્સ વિલ બી ડિસ્કરેજ ટુ ડુ ઇનોવેશન. એ લોકો ઇનોવેશન કરવાનું જ બંધ કરી દેશે કે ના ભાઈ આપણે નવી પ્રોડક્ટ તો બનાવી જ નથી. ક્લિયર? સો દેટ ઇઝ થર્ડ પોઈન્ટ જે સોશિયલ કોસ્ટમાં આપેલો છે. નંબર થર્ડ પોઈન્ટ છે મેઇન, that is opportunity cost. હવે એ શું છે? when resources are used for consumer protection they are not available for other important social problems. એટલે ગવર્મેન્ટ કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપવાનું વિચારે છે તો ગવર્મેન્ટના રિસોર્સિસ એ એરિયામાં વધારે પડતા યુઝ થઈ જાય છે, અને જે એકચ્યુઅલ ઘણા બધા બીજા સોશિયલ પ્રોબ્લેમ્સ પણ છે. ખાલી કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપવું એ જ મેઇન પ્રોબ્લેમ નથી. ગવર્મેન્ટ હેઝ ટુ હેન્ડલ અધર પ્રોબ્લેમ્સ ઓલ્સો ઓફ સોસાયટી. સોશિયલ પ્રોબ્લેમ્સ મીન્સ પ્રોબ્લેમ્સ ઓફ સોસાયટી. તો ત્યાં પણ ગવર્મેન્ટે ટાઈમ એલોટ કરવો પડે છે, ત્યાં પણ ગવર્મેન્ટે ઘણા બધા રિસોર્સિસ યુઝ કરવા પડે છે. પણ મેક્સિમમ રિસોર્સિસ ગવર્મેન્ટના ક્યાં યુઝ થઈ જાય છે? કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપવા માટે. તો જે મેઇન એરિયાઝ છે, જે બાકીના એરિયાઝ છે, ત્યાં તો ગવર્મેન્ટ રિસોર્સિસ યુઝ જ નથી કરી શકતી, ટાઈમ એલોટ નથી કરી શકતી. તો દેટ ઇઝ વિચ કોસ્ટ? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ક્લિયર? સો ટોટલ 3 કોસ્ટ. એટલે મેં તમને પહેલા શું કીધું કે ક્યાંક ને ક્યાંક આપણે પ્રોટેક્શન લેવાની ટ્રાય કરીએ છીએ પણ એમાં લોસ આપણો જ જાય છે. તો ધીસ આર ધ 3 કોસ્ટ જે અલ્ટિમેટલી આપણા માટે લોસ જ છે. ધીસ આર ધ 3 ટાઈપ્સ ઓફ લોસીસ, એવી રીતે કન્સિડર કરી શકો. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ રિલેટેડ ટોપિક. કન્ઝ્યુમરિઝમનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. એક જ ક્વેશ્ચન હતો. ચલો હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. દેટ ઇઝ અબાઉટ બિઝનેસ એથિક્સ. ક્લિયર? જો શું લખ્યું છે? ડિફાઇન એથિક્સ એન્ડ વોટ ડુ યુ મીન બાય બિઝનેસ એથિક્સ. ડિસ્કસ ધ પ્રિન્સિપલ્સ એન્ડ સોર્સિસ ઓફ બિઝનેસ એથિક્સ. મેઇન પાર્ટ તમારો સોર્સિસનો આપેલો છે, જે નેક્સ્ટ પેજ ઉપર છે. પહેલા કન્સેપ્ટ મિનિંગ જોઈ લઈએ. ધ વર્ડ એથિક્સ, આ ફર્સ્ટ પોઈન્ટ માર્ક કરજો, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. ધ વર્ડ એથિક્સ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ અ ગ્રીક વર્ડ ઇથોસ. ઇથોસ કરીને એક ગ્રીક વર્ડ હતો, એના ઉપરથી એથિક્સ વર્ડ બન્યો છે. અને ઇથોસ વર્ડનો મિનિંગ છે કસ્ટમ. ક્લિયર? કસ્ટમ એટલે આપણે કહે ને કે એક પેઢી દર પેઢી તે ચાલ્યું જ આવતું હોય કે ભાઈ ના અમારા કસ્ટમ્સ છે, અમારા ટ્રેડિશન છે, આવી જ રીતે લોકો કરતા આવે છે, તો એને કસ્ટમ કહેવાય. તો એથિક્સ ઇઝ ઓલ્સો જસ્ટ લાઇક અ કસ્ટમ. ક્લિયર? તો આગળ લખ્યું છે એથિક્સ ઇન્ડિકેટ્સ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ, વોટ ઇઝ મોરલ એન્ડ વોટ ઇઝ ઇમોરલ. તો ઘણીવાર હમણાં જ આપણે વાત થઈ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વખતે અનએથિકલ બિઝનેસ. અનએથિકલ એટલે મેં તમને કીધું ખોટી રીતે બિઝનેસ કરો. એટલે જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી કરતા હો, તમે જોબ કરતા હો, પ્રોફેશનલ એક્ટિવિટી કરતા હો, બિઝનેસ કરો છો, તો ઓલવેઝ તમને ખ્યાલ હોવું જોઈએ કે મારી એક્ટિવિટીમાં શું સાચું છે અને શું ખોટું છે, મારે શું કરવું જોઈએ અને શું ન જ કરવું જોઈએ. ઓલવેઝ અ પર્સન શુડ બી અ એથિકલ પર્સન. એથિકલ પર્સન એટલે એને એટલો આઈડિયા હોવો જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. જે સાચી છે હું ઓલવેઝ કરીશ, અને જે ખોટી છે હું કોઈ દિવસ નહીં કરું. ગમે તે મારી ઉપર પ્રેશર આવે તો પણ નહીં કરું. તો યસ, એવું કહેવાય કે યસ ધેટ પર્સન ઇઝ એન એથિકલ પર્સન. તો એથિક્સનો મિનિંગ પણ આ જ છે કે વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ નોર્મલ, વોટ ઇઝ બેડ, વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ મોરલ, વોટ ઇઝ ઇમોરલ. એ બધું તમને ખબર હોવી જોઈએ. તો એને કહેવાય યુ હેવ ફોલોડ એથિક્સ. નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ પેજ. એથિક્સ મીન્સ એપ્લિકેશન ઓફ એથિક્સ. બિઝનેસ એથિક્સ મીન્સ application of ethics in the business. And last point, business ethics is the application of moral standard. આટલો પાર્ટ અંડરલાઈન કરો. એપ્લિકેશન ઓફ મોરલ સ્ટાન્ડર્ડ્સ. અને મોરલ સ્ટાન્ડર્ડ્સ તમારે ક્યાં ફોલો કરવાના છે? મેનેજરિયલ ડિસિઝન મેકિંગમાં. એટલે મેનેજમેન્ટ જે પણ ડિસિઝન્સ લે છે બિઝનેસ રિલેટેડ, જે પણ ડિસિઝન ત્યારે મેનેજમેન્ટે ડેફિનેટલી વિચારવાનું કે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. એમના ડિસિઝનના લીધે બીજા લોકો ઉપર કોઈ ખરાબ અસર તો નથી આવતી ને, બેડ ઇફેક્ટ્સ તો નથી આવતી, નેગેટિવ ઇફેક્ટ્સ તો નથી આવતી ને. જો તમે વિચારીને ડિસિઝન લો તો એવું કહેવાય યસ યુ આર ટેકિંગ ડિસિઝન્સ એથિકલી. ધેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ બિઝનેસ એથિક્સ. એવું કહેવાય કે યુ હેવ ફોલોડ બિઝનેસ એથિક્સ. ક્લિયર? સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ બિઝનેસ એથિક્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે, ધેર આર 2 ટાઈપ્સ ઓફ એથિક્સ, ડિસ્ક્રિપ્ટિવ એન્ડ નોર્મેટિવ એથિક્સ. જો શું છે? ફર્સ્ટ ડિસ્ક્રિપ્ટિવ. ઇટ શોઝ ધેટ એટ પ્રેઝન્ટ વોટ ઇઝ એક્સેપ્ટેડ એઝ રાઇટ ઓર ડિઝાયરેબલ. ડિસ્ક્રિપ્ટિવ એટલે એટ પ્રેઝન્ટ કરંટ સિચ્યુએશનમાં શું સાચું છે અને શું ખોટું છે, વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ ડિઝાયરેબલ, વોટ ઇઝ અનડિઝાયરેબલ. એ તમને કયા એથિક્સ ઉપરથી ખબર પડે? ડિસ્ક્રિપ્ટિવ. અને પછી છે નોર્મેટિવ એથિક્સ. ઇટ શોઝ ધેટ વોટ શુડ બી
ધ વેલ્યુઝ એન્ડ પ્રેક્ટિસીસ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એટલો પાર્ટ અંડરલાઇન કરો ફર્સ્ટ લાઇન. એન્ડ ઇટ શોઝ ધ એક્સપેક્ટેશન્સ ઓફ સોસાયટી. એટલે નોર્મેટિવ એટલે એવું સમજો ફ્યુચર ટેન્સ, અને ડિસ્ક્રિપ્ટિવ એટલે એવું સમજો પ્રેઝન્ટ ટેન્સ. ડિસ્ક્રિપ્ટિવમાં કીધું ને એટ પ્રેઝન્ટ વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ. બટ નોર્મેટિવ એટલે સોસાયટીની એક્સપેક્ટેશન શું છે બિઝનેસ પાસેથી, કે ભાઈ સોસાયટી શું એક્સપેક્ટ કરે છે કે બિઝનેસ શું ફોલો કરવું જોઈએ, બિઝનેસ માટે શું સાચું શું ખોટું એ બિઝનેસને ખબર હોવી જોઈએ. સોસાયટી શું એક્સપેક્ટ કરે છે ને, એટલે ફ્યુચર ટેન્સ, કે જ્યારે પણ બિઝનેસ કોઈ ડિસિઝન લેશે ત્યારે સોસાયટી એક્સપેક્ટ કરશે કે બિઝનેસ આ રીતે જ ડિસિઝન લે, કરેક્ટ જ ડિસિઝન લે, રાઇટ ડિસિઝન લે. તો એ કયા એથિક્સ ફોલો કર્યા કહેવાય? નોર્મેટિવ એથિક્સ ફોલો કર્યા કહેવાય. એટલે જ મેં તમને સિમ્પલ આપણે કહે ને હિન્ટ વેમાં યાદ રાખવાનું કીધું કે નોર્મેટિવ એટલે એવું સમજો ફ્યુચર ટેન્સ, એક્સપેક્ટેશન્સ છે, વેરેઝ ડિસ્ક્રિપ્ટિવ ઇઝ અ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર? અહીં સુધી રાખીએ છીએ. પ્રિન્સિપલ્સ આપણે નેક્સ્ટ સેશનથી જ સ્ટાર્ટ કરશું શાંતિથી, એટલે એક સાથે પતી જાય. એટલે આખો પોઈન્ટ પતશે પછી રેશનલાઇઝેશન ઓટોમેશનનો ટોપિક છે. ક્લિયર? ટેકનોલોજી એના પછીના ટોપિકમાં આવશે. ઇકોલોજી એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ટેકનોલોજી, ઇકોલોજી એન્ડ કોમ્પિટિશન, ધીસ આર ધ લાસ્ટ 3 ટોપિક્સ વિચ આર મોર ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.